હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજે દોસ્તો હું આવ્યો છું મારા ખેતર, અને આ છે મારી સામે ઝૂંપડી, અને આ છે મારો મેળો, અને આ છે તલ અને એરડા. હવે તો દોસ્તો આમાં હું કંટાળી ગયો છું. આ જલ્દી પાકી જાય ને તો સારું હોય. 2 મહિના 3 મહિનામાં પાકી જાય ને તો સારું. હવે તો સૂરજ ભાગી જવું છે. એટલો કંટાળી ગયો નીંદી ખડ જ મળતું નથી કોઈ વાતે. આ છે મારું ખેતર દોસ્તો, અને આ જે મારી બાજુમાં છે એ ખેતર છે. એમાં કાંઈ વાવ્યું નથી, એ છે હાવ બીડ. અને આમાં જે એરડા અને તલ ઊભા છે, તો હજી મને એમ લાગે છે કે 2 થી 2.5 મહિના હજી વયા જશે આમાં પાક આવતા. કેમ કે હજી એરડામાં હજી ધીમા ધીમા કોક એવું લાગે છે કે પાકતા આવે છે. એમાં બધા જોવો તો આ રીતના મોર સીડ્યા છે હજી. અને તલમાં હજી 2 મહિનાની વાર હોય એવું મને લાગે છે, કેમ કે ફૂલડા આવ્યા છે જુઓ દોસ્તો. ક્યાંક ક્યાંક બહુ ખડ હતું એટલે એરડા છે એ જાયમાં જ નથી કાંઈ. તલે એવા જ થઈ ગયા છે, અને અમુક ઠેકાણા તલ હારા છે આમ આગળ. તો આ તો મારો દોસ્તાર બ્લોગ. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય દોસ્તાર, સામે છે એ કપા છે. તો આ તો મારો બ્લોગ અગર તમને સારો લાગ્યો હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો આ તમારો બ્લોગ અગર તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.